તીર્થધામ અયોધ્યામાં થનારી મૂર્તિ પ્રતિષ્ઠાને ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે બીએપીએસ સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે બીએપીએસ સંસ્થાના તમામ હરિભક્તોને કરી વિશિષ્ટ આજ્ઞા। પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા બીએપીએસ સંસ્થાના તમામ મંદિરોમાં ઉત્સવ ઉજવવાની આજ્ઞા કરવામાં આવી છે। આ ઉત્સવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં આવેલા તમામ મંદિરોમાં ઉજવવામાં આવશે। તે અંગેનો કાર્યક્રમ પણ બીએપીએસ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે યોગીજી મહારાજે અયોધ્યામાં રામ ભગવાનના જન્મસ્થાનમાં મંદિર થાય તે માટે ખૂબ પ્રાર્થના કરી હતી। ત્યારબાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ પ્રાર્થના કરી હતી અને પ્રથમ શિલાનું પૂજન પણ કર્યું હતું। પ્રમુખ સ્વામી મહારાજની અંતરની ઈચ્છા હતી કે અહીં મોટું મંદિર થાય। આ માટે 1953, 1956, 1969 થી લઈને જ્યારે આંદોલન કે અખંડ ધૂન થઈ એમાં પણ બીએપીએસ સંસ્થા શ્રી રામ ભૂમિ અંગે કાર્ય કરી રહેલા લોકો સાથે જોડાયેલી હતી।